જો ગાઈસ ગુડ્ડુ આજ તો આખો અકોળો લઈને ઊંઘી છે. લેર થઈ જાય જો મજા પડી ગઈ છે. જોરથી જોરથી ગૌતમ એકોળો જો. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો ને. ફરીથી આજે એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગાઈઝ. તો આજ તો બહુ જ એટલે બહુ જ લેટ થઈ ગયો છે, કારણ કે બ્લોગ બહુ લેટ સ્ટાર્ટ કરે છે ગાઈઝ. 9 વાગવાની તૈયારી છે અને આ બાજુ જોવા સુરત દાદા પણ કેટલા ઉપર સુધી આવી ગયા છે અને ફાઇનલી હવે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે. લગભગ 8:40 જેવું થયું હશે હાલની અંદર અને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો હવે હાલ જ થોડી જ વાર પહેલાં આપણે બ્રશ કરી ચાય પીને અમે રેડી થયા છીએ અને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ગાઈઝ. તો આજનો બ્લોગ બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, બહુ મસ્ત રહેવાનો છે ગાઈઝ. તો લાસ્ટ સુધી બન્યા રહેજો. તો ચલો સૌથી પહેલાં બ્લોગની અંદર ચલો ગુડ મોર્નિંગ કરી નાખું. તો ગૌતમ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. તો ગૌતમ આપણો ઢેબડા ઢેચંગ જે ડાન્સ છે ને એ કરી બતાવવાનો છે, બોલીને ગઈને તો જો શરમાઈ ગયો. ચલો આ બાજુ ગુડ્ડુ ને પટુ બે આવી ગયો છે. ગુડ મોર્નિંગ પટુ. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ. મારી દીકરી હાલ ઉઠી છે, હજી તો બહાર આવી છે એટલે અમારું ઘરનું ફૂલ ખીલી ગયું છે. ઘરનું ફૂલ અમે ખીલ્યું છે બગીચામાં, એટલે મારું આ ફૂલ છે અને હાલ જ ઉઠ્યું છે અમે અને બહાર આવ્યું છે. તો ગૌતમ જો ડેબ્રાડિઝન જો ગઈને બતાવો ને તો મજા આવી જાય. આમ થોડું અત્યારમાં વહેલા કહો મોર્નિંગમાં હું ના પાડે છું, આમ ગઈ નાખ. હા એમનામ ડાન્સ કરજે એમનામ. અમે શરમાઈ ગયો. તો ચલો ગાઈઝ, આપણો સરપંચ પણ રસોડામાં મસ્ત નાસ્તો બનાવે છે. તો શું બનાવે છે ચાલો આવીએ જોઈ લઈએ. તો સરપંચ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. શું કરો છો? શું વાત છે ગાઈઝ? આજ તો અમારે બગાડેલી ખીચડી બની રહી છે નાસ્તાની અંદર. તો ગાઈઝ ચાય તો પી લીધી છે અને સરપંચ નાસ્તો કરી રહ્યા છે. તો સરપંચ ચા તો પી લીધી તમે? બરાબર. તો જાઓ ફાઇનલી આજ તો આપણે ડુંગળી સમારી દીધી છે, ઘરની કોથમી છે અને મસ્ત એવી ખીચડી બની રહી છે ગાઈઝ. તો આજ તો નાસ્તો કરવાની બહુ મજા આવશે અને સરપંચ અમારે જોરદાર બનાવું કેવું સરપંચ? એક નંબર. ગૌતમનો ભાવ, ગૌતમ તો પૌવાનો કારીગર છે, પણ તો આજ ખીચડી ખાવાની. હા શું છે? ગુડ મોર્નિંગ તો થઈ ગયું, પણ ઢાબળા ઢીચંગ કરવાનું કીધું ને તે નહીં કરતો. એ તો ગપ્પો મારે છે. તો ગાઈઝ ચલો આજે બને રહેજો વિડીયોમાં અને નાસ્તાની તૈયારી કરીએ. પહેલાં નાસ્તો કરીએ. આ બસ તો વહેલા બ્લાઉઝ કટિંગ ચાલે છે, પણ આમ નહોતું કરવાનું ખેતરમાં. શું વાત છે? એને સાર ને એવું બાકી હે ને? ચમ આજ વહેલા કટિંગ ચાલુ કર્યું એટલે ગાઈઝ ગુડ્ડુ રમશે ને તાજવાથી કટિંગ થઈ જાય. આજ તો મોર્નિંગમાં જો મસ્ત એવી ખીચડી બની જાય છે. સરપંચે ખીચડી બનાવી દીધી છે. તો ગૌતમભાઈને નાસ્તો કરીને અને સ્કૂલે જવાની છે. તો ગૌતમભાઈને બહુ ઉતાવળ છે, ગરમ ના ખાતા ને પછી ચોટી રહ્યો એટલે છે ને શાંતિથી ખો અને પછી નીકળો નિહાળમાં અને મસ્ત એવું ભણો. અને નાવાનું તો નહીં કરતો. અને ગાઈઝ ગુડ્ડુ પણ આવી ગઈ છે, પટેલ પણ આવી ગઈ છે, સરપંચ પણ આવી ગયા છે. તો સરપંચે ખીચડી બનાવી કાઢી છે જોરદાર. સ્મેલ બહુ મસ્ત આવી રહી છે. પાણી વળી ગયું છે એટલે આપણે છે ને પેલા જમી લઈએ. નટુબા પણ ફૂલ તૈયારી તો કરી. પાણી વાળાની તૈયારી કરી છે. આવી ગયા ઘઉં પાવાના. અચ્છા જો ગુડ્ડુ હમણાં મને લાગે ખીચડી ના પડે. તો ચલો ગાઈઝ આપણે નાસ્તો કરી લઈએ. તો ગાઈઝ નાસ્તો કરીને ગૌતમ તો તૈયાર થઈ ગયો. તૈયાર થઈને આમ હેડ્યો. ચલો બાય. બંજો પાછા નોકરી લઈ લે. સો ગાઈઝ આવું ચાલે તમારે? ઓ પેલો દુખાતું હતું ને? હા બુટીએ ગયો છે. તો ગૌતમ તો ગયો સ્કૂલમાં અને આખો દાડો રમશી એકલો. અરે એ તો અમારે એકલો રમવા એવું છે, રમકડું છે. શું કેવું? ના જાય, કંટાળો આવી જાય. હું ટાઈમ પાસ. હંસા બેવાન છે. શું વાત છે? એ તો સિલ્વા આવી જાય.
એ તો હેરાન તો કરો તાણ શું કેવું. તો ગાઈઝ આ બસ તો હજી સિલાઈ મશીન ચાલુ છે. કેટલા આવ્યું કોમ? એટલે અડધો 50% થઈ ગયા. વાત છે સરપંચ તમાર લોટ બાતું મગદાળ મેલી શું મળ્યું? એટલે હું કરું મગદાળની દાળ બનાવવાની મગદાળ. એટલે મગની દાળ મૂકી છે. વાત છે ગાઈઝ આ તો મગની દાળ બને છે અમારે. ઘઉંના રોટલા ને છાશ. વાત છે એ તો ખબર જ છે કે લોટ બાંધેલી તો રોટલી જ કરવાની. કઠોળ આવ્યું ગાય લીલવણ ખાઈ ખાઈને થાકે એટલે કઠોળ આવી છે. ગુડ્ડી શોધી તાણ બરોબર ગાય ગુડ્ડી આપણો તો ભાવ છે ફેવરેટ છે આપણો તો. શું આમ છે ત્યાં બનાવે ત્યાં એવું બનાવવા બેઠો છે તાણ નહીં આવડતી એ જે બનાવો ફટાફટ. ફાઇનલી આપણે તો જમવાનું બની ગયું છે અને મગનું શાક કઈ નાખ્યું. દાળ બનાવતો શાક બની કાઢી એવું છે પણ જાડી. બરોબર તો ગાઈસ ગુડ્ડુ પણ જમવા આવી ગઈ છે. પટોળીઓ ચાલુ કઈ નહીં છે. સરપંચ પણ બેસી ગયા છે. ચલો તાણ ગાઈસ આપણે જમી લઈએ. તો ગાઈસ જો મસ્ત એવું દાળ બનાવી દીધી છે. ઘઉંની રોટલી છે, છાશ છે, બહુ મજા આવવાની છે. ચલો ગાઈસ જમી લઈએ. ગુડ્ડુ તો 2 વાટકા લઈને બેઠી અમારે. ગાઈસ જમીન નીકળી ગયા છે ખેતરમાં. ચાર ને એવું લેવાનું છે કારણ કે વહેલા થાર ને એવું હતું એટલે નહોતું. અને પપ્પીને લઈ લીધું બધું છાશ ને એવું લઈ લીધું એમ. ગુડ્ડુ પહેલાં હેડી જોયા ગુડ્ડુ. ગાઈસ ખેતરમાં જઈએ છે. 12:30 વાગી ગયા અને બધા ખેતરમાં આવ્યા છે. તો ભેંસો તો રેકી રહીશું અને પપ્પીએ પણ પૂંછડું લઈ રહ્યું છે. આ ચમ ખાધું નહીં ને તને કોરું પડે છે. કોરું પડતું લાગે છે ના ગુડ્ડુ. પપ્પી આ તો પડી મેલી બધું ખાવાનું ખવડાવી દેતા ને પછી સાર લેવાની. પાણી પાવાનું હશે કે શું કરી બેટા. તો ગાઈઝ હજી તો સાર લેવાની છે અને હાલ તો પપ્પીને ખવડાવે છે પછી સાર લેવાની છે. જો ભેંસો ઘુમડીઓ ગાડી રહી છે. મમ્મી સાલે નહીં જોતા મમ્મી સાલે નહીં ગયા. એ ગુડ્ડુ વાટ જોઈ રહી પડું. ચલો રાજી થઈ ગયો. એ આવી જાય સાર લઈને આવી જજો. કોક કે છે તમે ડાયરેક્ટ એટલે ભૂસી થઈ બેસ આવ કે હા નીતિ કરે. તો ગાઈઝ પટુ સાલ લઈને આવી જઈ છે અને ભેંસ તો ભૂસી હતી ડાયરેક્ટ માંડી હતી. એવું હતું. તો ગાઈસ ખેતરમાં છે ને ભેંસોનું ચાર પૂરું થઈ ગયું છે. ફાઇનલી હવે ઘેર જવાનું છે. ચલો આરામ કરીએ ઘેર જઈને. અને સરપંચ તો ઓલરેડી આરામ કરતા જ હશે કારણ કે વહેલા જ તો રોધી કાઢી હતું ને વહેલા ખાઈ લીધું છે. તો ગાઈસ જો આપણે નહીં નાખીએ મસ્ત ફ્રેશ થઈએ અને થોડો આરામ પણ કરી લઈએ. તો ચલો મળીએ ચાના ટાઈમે. ગાઈસ 2-2.5 કલાક તો ઊંઘી જ લીધું આજે પણ કારણ કે ગરમીનો માહોલ છે એટલે ઊંઘ તો રહેવાની. શું કહેવું પડું પટુ પણ ઉઠી જઈ છે આમાં અને ચાય બનાવે છે. ગરમીનો મોસમ થઈ ગઈ ને આમાં. હા તો ગાઈ છે ને ગરમીનો માહોલ આવી ગયો છે એટલે આ બધું એવું રહેવાનું કના જોઈને ફ્રેશ થઈને પછી આરામ કરવા આરામ કરવો જ પડે ગાઈસ કારણ કે અમુક ગરમીનો મોસમ હોય ને એટલે આરામ કરવો જ પડે. હા ટાઈમ જાય ના અને અમારે જેવું ખાધા પછી ઊંઘ આળસ આવે એટલે ઊંઘ આવી જ જાય એવું કહેવું. તો ગાઈ જો આ બાદ તો ચાય બનાવશો. ચાય બની રહી છે અને સરપંચ તો ઊંઘી ગયા ના ફોન જોઉં છું. હા તો ગાઈ જો આ બાદ તો ગુડ્ડી ઊંઘીને ઉઠી જઈ છે. જુઓ તાણ જો આ બે રહી ગોળિયા જોઈ રહી છે. તો ગાઈ ચલો ચાય બને છે પહેલાં ચાય પી નાખીએ
ચાય વગર તો મૂડ ફ્રેશ ના થાય. તો ગાઈઝ પહેલાં ચાય થઈ જાય અને ચાય થઈ જાય પછી જ મગજ ફ્રેશ થાય. તો ચલો મળીએ. હા, મૂડ આવી જાય એમ. તો ગાઈઝ મૂડ આવ્યો પછી આપણે મળીએ. તો ગાઈઝ અમે તો ચા પી લીધી. અમારે તો ચાય ખતમ થઈ ગઈ પણ ગુડ્ડુને ચાય પીવાનો ટાઈમ થઈ ગયો. તો ગુડ્ડુ ફાઇનલી ઉઠી જઈશ અને જોયા. ગુડ્ડુ બપોરે ખાધું નહીં તમે આજ? બપોરે ખાધું નહીં એટલે પૂછો તે ને? હા, ટાઈમ ખાતો નહીં ને અમે તારી પૂછો તો એટલે ગોળિયા ભૂમ પાડતો હતો. ઊંઘ મળતી આવતી, ગોળિયા મળતી હતી. જાળીમાં રહી સારું ગોડું ટાઈમે ખાઈ લેતું હોય તો એટલે ગરમીને ભાવતું નહીં હોય. ઉનાળો આવ્યો ને એટલે શ્રીખંડ આઈસ્ક્રીમ આપી એટલે તાર કાકો નોકરી જો છે તે મંગાવશે એવું હોય છે. તો ગાઈઝ અમારા ગૌતમ ને ગુડ્ડી બી પાછો આઈસ્ક્રીમ નો આશિક છે પાછો. પણ અમારે વધુ નહીં, કાકો જોશે કે એક નોકરી લાગ્યો છે મારો ભાઈબંધ તે મંગાઈ દેશું ડબ્બો. હા, તે પાછી બલ્યાડી મન કાતરલ ભાઈ લાયલ ઉદેલ કે બોલ બોલ કરો છો. ચલો ગાઈઝ તાણ ચાય પીધી લીધો છે. ગુડ્ડુને ચાય પીવાનું ચાલુ છે. તો ચાનો ટાઈમ થઈ ગયો ગાઈઝ. તમે બધો બગાવ ખાધા વગર તો ચાય પડી રહી છે આપણે થર્મસમાં, આવીને પી લો. હા, હજી અડધો કલાક ચાલશે. ચલો ગાઈઝ તાન મળીએ. ચાય બાય પીને આપણે હેતરમાં આવી ગયા છે અને ગુડ્ડુનું સરપંચ બે ઘેર છે અને ભટ્ટો આવી ગઈ છે ભેંસ ધોવા માટે. તો એ છાપરામ છે, આપણે તમને બતાવીશું. તો એના પહેલાં જુઓ આપણે લીલી ડુંગળી વાવી હતી ગાઈઝ. તો જુઓ આ ટાઈપની ડુંગળી થઈ ગઈ છે. કેવી છે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. અને આ બાજુ પાલક મોટો મોટો થઈ ગયો છે. બીજી થોડી છે આ બાજુ, એ બતાવી દઉં. તો ગાઈ જુઓ આ ટાઈપની છે ડુંગળી. લીલી ડુંગળી થોડી આપણે વાવી હતી તો આ ટાઈપની ડુંગળી છે. આ બાજુ આપણે ઉનાળું ગાર થોડું વાવ્યો છે શાકભાજી માટે. તો ચલો ગાઈઝ ભટ્ટો આવે છે સાપરામ ભેંસ દોવા. ટાઈમ થઈ ગયો? ટાઈમ થઈ ગયો તમારે? એવું એ મોતા રેક રેક કરતો ને. તો ગાઈઝ ભટ્ટું છે ને ભેંસ દોવા બે ગઈ છે અને સરપંચ ગુડ્ડુ બે ઘેર છે. થોડી વારમાં આવશે. ચલો આપણે એટલી ગુડ્ડુ પણ આવી ગઈ છે પાછી ખેતરમાં કાલના ટાઈમે અને પાછી જોમફળ માટે રિહાણી હતી. જો પાછો બુઢાડો પાછો ગૌતમ સ્કૂલથી આવી ગયો છે. શું ભણ્યા છે એ મૂકી દીધું. કેમ્પ મજા આવશે મૂકી દે. ચોપડીઓ શું કરી? કલર પૂરા. જો આજ કાંઈ કલર પૂરા ગૌતમનો તો. અને આ બાજુ જો પટુ સાર લેશે. પટા સાર થઈ ગાઈ જો દર્શન સાર લેશે. હા થઈ જ મીઠો એકો પાડીને થઈ ગઈ એવું વાત છે. જો લઈને આવે છે ડાયરેક્ટ પડે. જો ઘઉં ભાગે છે પણ એ ઘઉં તો ભાગેલા જ કહેવાય કે. જો ગૌતમને ગુડ્ડી બે રમે છે હોય કોઈ કમ્પ્લેન કરે છે ગુડ્ડી. જો કે ગૌતમ મારે છે તને ના લઈ ગયું કે? જો પેલા ભાઈ છે પૂછ્યા ત્યાં શું એવું થયું. તેની મમ્મી કમ્પ્લેન કરે છે અને પેલા કમ્પ્લીટ થઈને બેસી ગયા છે ખાઈને. ગૌતમ ઘેર જાય. સમ મારું નામ લેવા શું કામ એવું કહેતા હતા. તો ગાય આજ તો વહેલા ભેંસ તો એ છે. પટુ સાર પણ લઈ લીધી. તો હજી તો હવા પોચ જ થયા, હજી તો વાર છે. તો ગાઈઝ અમે પટુ સાર લઈને આવી જઈશું. તો પછી જઈએ ઘેર. તો ગાઈઝ પટુ કોક નવું લાવી છે, જોઈએ શું લાવી છે. અરે તુરિયું તુરિયાના બીજ છે. અરે દૂધી એટલે ઉનાળામાં ખાવા થાય. એટલે ઉનાળા માટે હોય મેરે. અમે તો વાયેલું જ છે આપણે ઓલરેડી. હા કારેંગળો નો ઘર દે. હા હા. તો ગાય અમારે શું દૂધી અને તુરિયું હોય છે ઉનાળું. શાકભાજીમાં વધારો થશે. દોઢણ વાયા જવાનું થોડું થોડું ના. જો આ બાજુ ગુડ્ડુ હજી રમસ. ગુડ્ડુ કોક લઈને આવે છે બાબા આવી પડું તા પણ. અને પેલી બાજુ ગૌતમ પોણી ભરી જો પીપળા મેં. વેટર નાટક કરે પાછું. તો આ બાદ તો દૂધી વવાય છે. રીલ નહીં બધો તમે શું ઊભો રહ્યો છો? ઘેર નહીં જવાનું બધો? અરે હેમો નાખવાની લઈ જઈને. સમામાં નાખવાની? હેમો નાખવાની.
લ્યો થોડી તો લીધી છે પણ જઈને એમાં નાખવાની શાકમાં નાખવાની શાકમાં નાખવાની શીખવાડો શાક અને હું જો ગાઈસ ગુડ્ડુ એ આજ તો આખો અકોળો લઈને ઊંઘી છે લેર થઈ જાય જો મજા પડી ગઈ છે એવું છે અને જોરથી ગૌતમ એકોળો જો એક અંગા તો આયા સરબત આવ્યું કાયા છો હું ગવન તપાસમાં આવ્યા આ ગૌ મોટો અને આ ગૌ નાનો હા. હંગા તો આયા તો આટલો બધો ભેદભાવ છે એટલે મોટો છે ને એને લણી લેવા દો છો એને પેલા ટેશનમાં કઢાવવા દો કેમ એવું એક ગૌ એ રે એવું કર્યું તો બિયારણ પોર માટે અરે સારું ભાવ તો કોણ લણ આટલું બધું આવું ઊંચું રે હોવે તે પછી ઊંચું ઊંચું પોર વાવો ને એટલે કેટલું ઊંચું બિયારણ ગાય જો અમારે છે વાતો ચાલે છે હવામાં વાતો ચાલે છે 1 લાખ રૂપિયાની વાત કરી પણ બે બિયારણ ના થઈ જાય પછી એમ કે છે કે પેલી ઉપરની ઉમ્યો રહી ને એ વાટ લેવા જ એટલે 1.5 લાખની તો વાત થઈ જવાય એવું ખાલી બસ ગપ્પા મારવાનો અડધું એક ટોકળે ના થાય હા કે ટોકન તાર ભાગ કોથળો ઘઉં થયા તો ના જાય હાય હાય એટલે પેલા એલા જોવું છે પેલા પાલક ને ચીકુડી ચીકુડી કે પાલક ને શીકોળી મોળા ને કીધું ગાજર જે સોયાને કી કળું છે અલે પણ કાટો થઈ જાય કે લાલ મૂળો હોય તો કે ગાજર વાઈ શકી સર હેલો ઘેર બધો એકન રોકે શું કરો સાત તો ગાય અમાર બધો છે ને શિખર હું વિચારે છું એકન તો ખેતરમાં હારું ફાવે તે તમે રહી જાઓ સાપરું સાપડા હોય રતો જ કા હા તો નવ ઘર બનતે તાળી આમ સમ નહીં રહેતો ચલો તમે ઘેર ઉનાળો છે તો ઉનાળામાં આવતો રહી હેડો હા ઉનાળામાં તો રહેવાનું છે હેડો દા હેડો તમે ઘેર આયો ગુડ હેડો ઘેર હેડો કે હેડો એ ગુડુ તો ગાઈઝ 6:15 થઈ ગયા છે જો ફાઇનલી સુરત દાદા તો જોરદાર એન્ટ્રી કરી નાખી છે અને મસ્ત એવું લોકેશન બની રહ્યું છે અને જુઓ થોડી જ વારમાં આથમવાની તૈયારી છે એટલે સંધ્યા થશે જો ગાઈઝ ખાલી વ્યૂ જુઓ ખાલી વ્યૂ એક નંબર વ્યૂ આવી રહ્યો છે સુરત દાદા જોરદાર એન્ટ્રી કરી નાખી છે જો પેલા ઝાડોના વઠા જતા રહ્યા છે એટલે એમ થોડી વારમાં સુરત દાદા આથમી જશે ચલો તાને સરપંચ હેડો ઘેર લઈ જઈએ કે તેરી મેરી એક શું આયા સરપંચ ગીત ગાવ ને ગુડુ ગાતો વ્યાલ ગીત બનાવ્યો સરપંચ ગપ્પા મારવા આવી ગયા છે કાલના પઠે વહેલા ગૌતમની બે જણા ચલો ગાઈસ તો ઘેર જઈએ અને ગમમાં દૂધ ભરાવા જવાનું છે એટલા માટે અરે ગપ્પા જ મારે છે બધા ચલો ગાઈસ ઘેર જઈએ તાન ફાઇનલી હેડો ઘેર તો આવી ગયા છીએ ઘેર આવીને તો જો કોમકાજ ચાલુ કર્યું છે આજ તો કારેલો તોડવાનો તો ગાઈસ જો કારેલો વેલો છે પણ થોડો હુકોણું છે તો એટલો કારેલો જડ્યો આજ તો ચટણી બનાવજો કેવું પડું તો ચટણી બનાવી છે ગાઈસ તો બીજો તોડીએ જોઈએ બીજો હોય તો ગાઈસ જો આજ તો કારેલાની સબ્જી બની રહી છે જો કારેલો તોડે સાત તો ફટું બનાવશે કારેલાની ચટણી ચટણી નહીં બનાવવાની તો સબ્જી ડુંગળી નાખશું હા એટલે ચટણી બનાવી દેવાની કાચી કાચી હા મસ્ત ચટણી બનશે હેલ્પ કરો ને ભાવ તો કોમેન્ટ કરજો આ ભાઈને નહીં ભાવતો કાલુ પર મેલતી હતી ગાઈસ રાકેશ બેન કારેલો વાગી જો રાકેશ પહેલા જ કોમેન્ટ થઈ છે રાકેશ બેન ભાવતો લઈ પણ બોતે ને કુદો મસ્ત ખાલામ કરે મેલું ઓ ફરકે તો વાજી પરવાજી રાકેશ બેન ભાવતો લઈ પેલા લક્કી થઈ ગયું અલે એક આ પાર્ટી તો સજ આ પાર્ટી લક્કી લઈ ભાવતું મારું નામ એ ગુડ્ડુ કરે છે ગુડ્ડુ કરે છે જો અમાર ગુડ્ડુ છે ને કોકરા રમસ એ ચલો તાન ગાઈસ ચટણી બનાવવાની છે તો ફાઇનલી કારેલો તોડી લીધો છે ઘરને કોથમીર બધું આવી ગયું છે તો આજ તો ગાઈસ કારેલાની સબ્જી નહીં ચટણી બનશે આ બસ એક બાજુ ભણવાનું ચાલી રહ્યું છે ગૌતમ ને મમ્મી ભણાવે છે ને આ બાજુ ફાઇનલી જુઓ મસ્ત એવું તો પાલક કાપી નાખ્યું છે આ બાજુ ચટણીની તૈયારી છે કોથમીર એટલે ફાઇનલી જે જમવાનું બની રહ્યું છે અને આ બાજુ ગીડીનું દૂધ પણ ગરમ થઈ રહ્યું છે ડુંગળી ઉગાવાડે મને નાખો ચટણી એવું તારું કરવું બેટા તો ગાઈસ આ તો કારેલાની ચટણી બની રહી છે બે સબ્જી બનાવે ને આપણે પાલકનું એ બને પાલકનું એ બનાવવાનું છે બે તો ગાઈસ ફાઇનલી જમવાનું થઈ ગયું છે જોઈ શકો છો બાજરી અને ઘઉંના રોટલા આ બાજુ ચટણી બની જઈ છે અને આ બાજુ પાલક જોઈ દો ગાઈસ ખાલી કંઈ અલગ જ બન્યું છે અને મેચ તો એટલી મસ્ત આવી રહી ના પડું જોરદાર બનાવી હા એટલે જોરદાર બે મસ્ત બની છે જો ગુડ્ડુ તે કમાવામાં ખાવામાં ખાવા કરી રહી છે ચલો ગાઈસ જમી લઈએ
પાલકની સબ્જી છે ભાવ છે કે નહીં ભાવતી ઓ પાછો ગૌતમ ખાઈ રહ્યો વાત છે ગૌતમ તો ઝડપી ખાય છો પણ બે શાક નડે ગૌતમને નહીં ભાવતું ગૌતમ એક નહીં ભાવતું કારેલો નહીં ભાવતો તો ગૌતમ ચોખા ખાધા એટલે ચાલો વાંધો નહીં ખાધું તો સગ દોસ્ત કટોને ખોવાય છે સરપંચને બધો અને ફાઇનલી અમે ગૌતમ બે ખાઈ રહ્યા છીએ બધોને પહેલાં હેડ હેડ હું તો કમ્પ્લીટ ખાધું આવી તો ગાઈઝ ફાઇનલી આપણા ખાટલા પહોંચી ગયા છે અને જમીન તો હવે જો હોય તો ત્યાં અડધો ઊંઘવા માંડ્યો છે છોકરો આ ગૌતમ તો જાગે પાછો નાટક કરે છે ગાઈઝ અને છે ને કીધે હું હોશિયાર થઈ ગયો છું મને કે એબીસીડી બધું શીખવાડીને હમણાં બતાવી દઉં છું કશું ના આવડે ગુડ્ડુ તો ગાઈઝ ગૌતમને તો અડધું આવડતું નહીં અને ગાઈઝ સરપંચ શું લઈને જોઈએ સરપંચ શું લઈને જો ઓ વાત છે તો ગાઈઝ આ બાજુ અમે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે અને ગાઈઝ અમે પણ જમી અને અમે બધો ખાટલા પહોંચીને બેસી ગયો છે અને તો ફાઇનલી ગાઈઝ આજના વિડીયોને ક્લોઝ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો ચલો આજે વિડીયોને ક્લોઝ કરી નાખીએ તો એના પહેલાં આપણે બધાને ગુડ નાઇટ કરી નાખીએ તો પટુ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ હાય બોલો હાય ના હાટાનો હાય બોલે બોલો દીકરા ગુડે પપ્પા નામ ક્યાં ને જો ગાઈસ છે ને એ નવું લાવ્યો છું ટીકો ટીકો ગુડે પપ્પા જેવું કહેવાનું ટીકો ટીકો કાજે પપ્પા કહે છે કેડભાઈ છોડી દે આખો દાડો દોડી દોડીને તો ગાઈસ આખો દાડો દોડી દોડી થાકી જાય ત્યાં બહુ ઉલકી છે ગૌતમ ગુડ નાઇટ ગૌતમ ભણવામાં ધ્યાન આલો યાર કેટલું કહેવાનું અમારે કાલ તો ગૌતમ તાર મમ્માને ઘેર જવાનું છે મારે ના મેળાવો ને તમારે તો નહીં આવવાનું જવાનું ના મેળાવો તું ભણવા હોશિયાર થઈ જાય તો તારે અમે જો જી એમ કરી લીધી રજા પણ એમ કરી લીધી પણ હોશિયાર બની જા તો ગાઈઝ અહીંયા સરપંચ તો હાજર નહીં સરપંચ થોડા કામમાં છે તો ગાઈઝ આપણે ચલો ગુડ નાઇટ કહી નાખીએ તો બધાને ગુડ નાઇટ જય માતાજી તો મળીએ એક નવા બ્લોગ સાથે તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર